રાખવી જોઈએ અને એનું શું મહત્વ છે એ વિશે સરસ મજાની આપણને માહિતી આપી। ત્યારબાદ કાર્યક્રમને આગળ ધપાવતા હવે સન્માનનો સમય છે। આજે આપણે એવા બાળકોનું સન્માન કરીશું જેમણે શૈક્ષણિક અને સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે, જે આ શાળાના ચમકતા સિતારા છે, જેઓ આ ગામ તથા શાળાનું ગૌરવ છે। તેમનું સન્માન અત્રે પ્રોત્સાહિત ઇનામ આપી અને કરવામાં આવશે। ખાસ કરીને સીઈટી એનએમએમએસ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે। ઉપરાંત મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ તથા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનાનો લાભ મેળવેલ હોય અને જે બાળકોની અગાઉમાં વર્ષ 2024-25માં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત અત્રે ઉપસ્થિત ગુજરાત રાજ્ય ફી ડિવિઝન કમિટીના મેમ્બર શ્રી સરતનભાઈ દેસાઈ સાહેબ, અત્રે ઉપસ્થિત નવનિયુક્ત સરપંચશ્રી, સીઆરસી, આચાર્યશ્રી, શિક્ષકશ્રીઓ, મંચસ્થ અન્ય મહાનુભાવો, વાલીઓ તેમજ ભૂલકાઓ, સૌને નમસ્કાર। શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ। શાળા પ્રવેશોત્સવ તો આપણે દીકરા અને દીકરીઓને આવકારતા હોઈએ છીએ, પણ કન્યા કેળવણી મહોત્સવ કેમ આપણે અલગથી વિચારવું પડે? એક વિચારવાનો પ્રશ્ન કે દીકરા અને દીકરીઓ પ્રવેશ તો મેળવતા હતા, એમાં દીકરા તો ભણતા હતા પણ દીકરીઓનું પ્રમાણ ઓછું હતું। જેમ પહેલાંના સમયમાં જન્મના રેશિયામાં ફેર હતો, દીકરાનું પ્રમાણ અને દીકરીઓના જન્મના રેશિયામાં ઘણો ફેર હતો। અત્યારે તો ઘણું ઓછું થઈ ગયું। એવી રીતે શિક્ષણમાં પણ જેટલા દીકરા ભણતા હતા એટલી દીકરીઓ ભણતી નહોતી। હવે અત્યારે આજે જોઈને મને ખૂબ આનંદ થયો કે જેટલી છોકરાઓની લાઈન એટલી એના કરતાં બી મને છોકરીઓ થોડી વધારે દેખાઈ, એટલે ખૂબ જ સુંદર વાત કહેવાય। પણ ધારો કે કદાચ ક્યાંક 1% પણ હજુ કચાશ રહી ગઈ હશે તો આપણા માટે તો 1% કચાશ હશે, પરંતુ જે દીકરી 1%માં જે દીકરીઓનો સમાવેશ થતો હશે એના માટે તો એના જીવનમાં 100% અંધકાર થઈ જશે। એટલે 1% પણ બાકી ના રહે। અને આ ગામની જો સુંદર વાત કહીએ તો સોને જેવું મોટું ગામ, અને ત્યાં જો સરપંચ પણ ગામ લોકો સાથે મળી અને આગેવાનો કરતા હોય, નિર્ણય કરતા હોય કે ભાઈ આ અમારા ગામના સરપંચ વગર ચૂંટણીની, જે ગામ માટે તો સારું કહેવાય પણ અમારા વહીવટીતંત્ર માટે પણ ખૂબ જ સારું કહેવાય। અને સૌ પહેલાં સોને એ બિનહરીફ જાહેર થઈ હતું સરપંચમાં, અને મને ખૂબ જ આનંદ થયો હતો। ખરેખર ખૂબ જ ગૌરવની વાત કહેવાય, કારણ કે ગામના અડધા પ્રશ્નો તો ત્યાંથી સમાધાન થઈ જાય। તમે લોકો, તમને બી જાણ હશે ને અમને વહીવટીતંત્ર પણ જાણ છે કે મોટાભાગના પ્રશ્નો ગ્રામ પંચાયતની ચૂંટણીથી શરૂ થતા હોય। એટલે જ્યારે કોઈ બી ગ્રામ પંચાયત સમરસ થાય એના સરપંચ જો સર્વ લોકો મળીને નિયુક્ત કરતા હોય વગર ચૂંટણીની, તો એના પરથી ખ્યાલ આવે કે ગામ કેટલું, એના આગેવાનો કેટલા હોશિયાર હશે અને કેટલો ગામમાં સંપ હશે। તો જેવી રીતે તમે ગામમાં સરપંચની વરણી આવી રીતે સર્વસંમતિથી કરી છે, એવી રીતે જ તમારે બાળકોના શિક્ષણ માટે પણ સાથે રહેવું પડશે। શિક્ષકો અને એની શાળા તો સારામાં સારું શિક્ષણ આપે જ છે, પણ વાલીઓએ પણ આપણે જાગૃત થવું પડશે। જેમ આપણે દીકરીઓની વાત કરી તો હમણાં સાહેબે જે વાત કરી કે ભાઈ એક દીકરીને તો રવિવારે પણ ઘરે રહેવું ગમતું નથી, અને એની સંપૂર્ણ 100% હાજરી પછી જે નંબર મેળવતા હતા એમાં પણ દીકરીઓ હતી જ। એટલે દીકરીઓ હવે દીકરાઓની સમકક્ષ ઊભી રહે છે, એમની અંદર પણ શક્તિ છે, તાકાત છે। આપણે આમ કહીએ ને કે દીકરી જન્મે એટલે શું કહીએ કે લક્ષ્મીજી જન્મ્યા, પછી કે દીકરી તો દેવીનું સ્વરૂપ આપણે આપણી સંસ્કૃતિમાં આપણે કહેતા હોઈએ, પણ એ દીકરીને જો આપણે ના ભણાવીએ અને ભેદભાવ રાખીએ તો પછી આપણી સંસ્કૃતિ ના કહેવાય। એટલે અહીંયા તો મને લાગે છે ત્યાં સુધી એ પ્રશ્ન નથી, છતાં પણ ક્યાંક કોઈ દીકરી અધૂરું ભણવાનું છોડી દે અથવા શાળામાં પ્રવેશ ના મેળવ્યો હોય તો આજુબાજુના લોકો પણ ધ્યાન રાખી એને પ્રવેશ અપાવજો। દીકરી પોતાનું શિક્ષણ પૂરું કરે એ પણ ધ્યાન રાખજો। માત્ર એવું નહીં કે પ્રાથમિક શિક્ષણ લીધું અને આગળ જઈને એને ભણવાનું છોડી દીધું। ઘણી જગ્યાએ એવું પણ થતું હોય કે અત્યારે સંખ્યા સારી એવી જોવા મળતી હોય, ધોરણ 8 પૂરું કરે એટલે કે બહુ થઈ ગયું, પણ એવું નહીં, અધૂરું શિક્ષણ નહીં, શિક્ષણ લઈશું તો પૂરેપૂરું શિક્ષણ લઈશું। અને એ જવાબદારી આપણી વાલીઓની ખાસ, કારણ કે શાળામાં આવીને તો શિક્ષકો ભણાવે જ છે, સારામાં સારું શિક્ષણ આપે છે, સરકાર પણ
તમામ સુવિધાઓ આપે છે જે બીજા જિલ્લા બીજા તાલુકામાં જે સરકારી શાળાઓમાં હોય છે એ જ વસ્તુ આપણે ત્યાં પણ હોય જ છે. પણ જરૂરિયાત ખાલી જાગૃત થવાની હોય છે. વાલીઓ જાગૃત થશે તો 100% સારામાં સારું બાળકો શિક્ષણ મેળવશે અને તમારા ગામનું નામ રોશન કરશે, સમાજનું નામ રોશન કરશે. તો સૌને નમ્ર વિનંતી કે પૂરેપૂરું શિક્ષણ અપાવજો. અસ્તુ. આજરોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત અત્રે ઉપસ્થિત પધારેલ મહેમાનજનો, ગુરુજનો, વડીલો, વાલીઓ તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, હું સોલંકી પ્રિયંકાબેન ધોરણ 8ની વિદ્યાર્થીની છું. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025-26ના શુભ પ્રસંગે મને સ્વાસ્થ્ય પર્યાવરણ વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે, તેનો મને ખૂબ જ આનંદ છે. આપણે સૌ જાણીએ છીએ કે જો આપણે સ્વસ્થ રહીએ તો જ સારું ભણી શકીએ અને સારા કામ કરી શકીએ. અને સ્વસ્થ રહેવા માટે આપણી આસપાસનું પર્યાવરણ પણ સ્વચ્છ અને સ્વસ્થ હોવું જોઈએ. પર્યાવરણ એટલે આપણા ઘરની આસપાસની હવા, પ્રાણી, વૃક્ષો, જમીન અને બધા જ જીવજંતુઓ. આજકાલ આપણે જોઈએ છીએ કે આપણી આસપાસ ઘણી ગંદકી છે. વાહનોનો ધુમાડો, કારખાનાઓમાંથી નીકળતો કચરો અને પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ, આ બધું જ આપણા પર્યાવરણને બગાડે છે. આને કારણે આપણને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, પાણી ગંદુ થાય છે અને ઘણી બીમારીઓ પણ આવે છે. આપણે આપણા પર્યાવરણને સારું રાખવા માટે શું કરી શકીએ? આપણે વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ, પાણીનો બગાડ ન કરવો જોઈએ, કચરો કચરાપેટીમાં નાખવો જોઈએ અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. આજે જે નાના ભાઈ બહેનો આપણી શાળામાં નવા આવ્યા છે તેમને પણ આપણે સ્વાસ્થ્ય અને પર્યાવરણનું મહત્ત્વ શીખવીશું. ખાસ કરીને દીકરીઓને ભણાવવી ખૂબ જ જરૂરી છે, કારણ કે એક ભણેલી દીકરી 2 ઘરને ઉજાડે છે. તે સારા સ્વચ્છતા અને સારા સ્વાસ્થ્યના પાઠો પોતાના ઘરમાં અને સમાજમાં પણ શીખવી શકે છે. ચાલો આપણે બધા ભેગા મળીને નક્કી કરીએ કે આપણે આપણા પર્યાવરણને સ્વચ્છ અને સ્વસ્થ રાખીશું. યાદ રાખો, સ્વસ્થ પર્યાવરણ એ સ્વસ્થ જીવનનો આધાર છે. અસ્તુ. ભારત માતા કી જય. બોલો આશાપુરા માત કી જય. આજના શુભ પ્રસંગે સોઈગામ તાલુકાના મહિલા ટીડીઓ બેન શ્રી વંદનાબેન, આ ગામના બિનહરીફ સરપંચ ગંગારામબા, અમારી સાથે આવેલ લાયઝન અને આ વિસ્તારના સીઆરસી કોઓર્ડિનેટર ભાઈ શ્રી ચેતનભાઈ, પીરુબા બાપુ, તાલુકા ભાજપના મહામંત્રી વિક્રમસિંહ, ડેપ્યુટી સરપંચ પેમાભાઈ, પ્રિન્સિપલ બેન, ગામના સૌ નાગરિકો, શિક્ષકગણ, એસએમસીના સભ્ય અને વાલા ભૂલકાઓ, આપ શું જાણતા હશો કે જે રીતે બેને વાત કરી કે લાઈન મહિલાઓની મોટી છે, દીકરીઓની મોટી છે. છેલ્લા કેટલાક વર્ષથી ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સમગ્ર ગુજરાતના શિક્ષણની અને એમાં ખાસ કરીને કન્યાઓના શિક્ષણની ચિંતા કરતા હતા. અને કન્યાઓના શિક્ષણની ચિંતાના કારણે સમગ્ર રાજ્યમાં માત્ર વાલી જ પોતાના બાળકને શાળામાં મૂકવા ન આવે, ગામ લોકો, તંત્ર અને રાજ્ય સરકારના સૌ અધિકારીઓ આ કાર્યક્રમમાં જોડાય અને બાળકોને પ્રવેશ આપવાનું કામ કરે. એ રીતની પરંપરા લાંબા વર્ષોથી ચાલે છે અને એનું આ પરિણામ આપણને સૌને દેખાય છે. શિક્ષણ એ સમાજની ઉન્નતિનું પ્રથમ સોપાન છે. કોઈ પણ સમાજના પ્રગતિની વાત કરીએ, કોઈ પણ સમાજની ઉન્નતિની વાત કરીએ, કોઈ પણ ગામ, રાજ્ય, પ્રદેશ કે જિલ્લાની ઉન્નતિની વાત કરીએ તો એમાં મહત્વનો કોઈ ભાગ ભજવતું હોય તો શિક્ષણ છે. આપ સૌને પણ મારી નમ્ર વિનંતી છે કે શિક્ષણના યજ્ઞમાં સૌ ગ્રામજનો આહુતિ આપો, શિક્ષકોને બિરદાવો અને શાળાના કામને મુખ્ય કામ ગણીને વ્યવસાયની સાથે સાથે શાળામાં આવવા જવાનું રાખો. શાળાની અંદર ગામનું શિક્ષણ સુધારવું હોય તો પહેલાં શાળાનું મકાન બરાબર બનાવવું જોઈએ. સરકારશ્રીએ મોટા ભાગના મકાનો સોનેતની અંદર શાળાઓના થઈ ગયા. બાકીની વ્યવસ્થા છે એ પણ તમારા જે અત્યારના ઓરડાઓનું કામ પૂરું થયા પછી
નવા ઓરડાઓ મંજૂર થઈ જશે અને શાળાનું સંપૂર્ણ કેમ્પસ નવું બની જશે. શાળાના ઓરડાઓની વાત પછી આવે શિક્ષકોની સંખ્યા. તો શિક્ષણનું સ્તર સુધારવું હોય તો ગામની અંદર પૂરેપૂરા શિક્ષકો હોવા જોઈએ. આગામી સમયમાં જે શિક્ષકોની ભરતી આવી રહી છે એ ભરતીની અંદર સમગ્ર વિસ્તારમાં ખૂટતા તમામ શિક્ષકો આપણને મળી જશે. એટલે પહેલું કામ શાળાનું મકાન બરાબર થઈ ગયું, બીજું કામ શિક્ષકો બરાબર થઈ જશે, ત્રીજું કામ આપ સૌએ કરવાનું છે શિક્ષણનું. તો દિવસ રાત સરકાર અને શિક્ષકો શાળા સારી બનાવીને શિક્ષણનું કામ ચાલુ તો કરી દેશે, પણ વાલી રૂપી ફૂલ નહીં તો ફૂલની પાંખડી તમે જો એમાં સહકાર નહીં આપો તો શાળા પણ સારી હશે, સુંદર હશે, શિક્ષકો પણ ખૂબ સારા હશે, પણ બાળકોની સંખ્યા ઓછી હશે. અથવા વાલીઓ બાળકો પ્રત્યે જાગૃતતા ન દાખવે તો શિક્ષણનું સારી રીતે કામ થશે નહીં. અહીંયા એક સરસ મજાનું આશાપુરા માતાજીનું મંદિર બનેલું છે. જે દાતાઓએ મંદિર બનાવ્યું છે એને અભિનંદન. સરસ મજાનું મંદિર બની ગયું. એના પછી એની અંદર સરસ મજાનો પૂજારી પણ મૂકી દીધો. પણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ન થાય બાપુ તો દર્શન કરવા કોણ જાય? શાળા અને શિક્ષક એ એક વ્યવસ્થાનો ભાગ છે, પણ દેવરૂપી બાળકોને તમે શાળામાં નહીં મૂકો તો એ શાળારૂપી મંદિર બરાબર શોભશે નહીં, લોકો એને પગે લાગવા નહીં આવે. આપ સૌની નમ્ર વિનંતી છે કે શાળાની અંદર ખૂબ સહકાર આપો અને બાળકોના શિક્ષણનું ખૂબ ધ્યાન રાખો. રાજ્ય સરકાર પ્રવેશ આપવાનું માત્ર કામ કરીને છૂટી જાય એવું નથી. પ્રવેશ આપવાના કામ થયા પછી 1 થી 8 ધોરણ સુધી તમારું બાળક વિના મૂલ્યે 1 પણ રૂપિયો આપ્યા સિવાય ભણાવવાનું કામ, એને પાઠ્યપુસ્તકો મફત આપવાનું કામ, એને સરસ મજાનું મિડ ડે ભોજન આપવાનું કામ પણ સરકાર મધ્યાહન ભોજન યોજના દ્વારા કરે છે. કુપોષિત બાળકોને દૂધ સંજીવની યોજના હેઠળ દૂધ આપવાનું કામ પણ ચાલુ છે. હવે તમે કેટલાક લોકોને અમે જે મહેમાનોએ પ્રોત્સાહક ઇનામ આપીને નવાજ્યા, બિરદાવ્યા, સરકારની ઘણી બધી યોજનાઓ છે. માત્ર આપણે પુણ્યની ડૂબકી લગાવવાનું કામ આપણે કરવાનું છે. તો જે બાળક જ્ઞાન સાધના કે જ્ઞાન પેલાની પરીક્ષા આપે અને એ મેરિટમાં આવે, ધોરણ 5માં CETની પરીક્ષા આપ્યા પછી રાજ્ય સરકારે ગુજરાતની અંદર 40 જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલની સ્થાપના કરી છે. જો તમારું બાળક ધોરણ 5ની અંદર CETની પરીક્ષામાં મેરિટમાં આવે તો રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જ્ઞાન શક્તિ સ્કૂલમાં 6 થી કરીને 12 સુધી રહેવાનું, ખાવાનું, ભણવાનું બધી જ વ્યવસ્થાઓ સરકાર કરે છે. ધોરણ 9ની અંદર એક્ઝામ આપે અને શિષ્યવૃત્તિની એક્ઝામમાં મેરિટ આવે તો પણ 8મા ધોરણ પછી એને 20,000 જેટલી શિષ્યવૃત્તિ મળે છે. મારી આપ સૌને વિનંતી છે કે જે બાળકોએ પરીક્ષા આપી, જે પાસ થયા, એની શિષ્યવૃત્તિ જે મળે છે, સરકારના જે પૈસા મળે છે, એ ઘરકામ માટે કે ઘરની વ્યવસ્થા માટે ન વાપરતા આપણે બાળકોના ભણતર માટે વાપરીએ તો પણ એને ખૂબ સુંદર વ્યવસ્થા પૂરી પાડશે. ઘણી વખત ગ્રામજનો અને વાલીને એવું થાય કે શિક્ષણની અંદર મારું શું કામ? આપ સૌ જાણો છો કે કોઈ પણ ધાર્મિક પ્રસંગે યજ્ઞ થાય, કથા થાય તો મોટા ભાગે કથાના અંતે આપણને અલગ અલગ પ્રકારના પ્રસાદ આપવામાં આવે છે. અને એ પ્રસાદમાં એક પંચામૃતનો પ્રસાદ આવે છે. અને પંચામૃતનો પ્રસાદ સત્યનારાયણની કથામાં લઈ અને પછી સત્યનારાયણ ભગવાનની જય બોલીને આપણે ઘરે જઈએ છીએ. શિક્ષણનું કામ પણ ક્યાંક પંચામૃત જેવું હોય છે. આ પંચામૃતની અંદર દૂધ, દહીં, માખણ, ઘી અને છેલ્લે સાકર, આ 5 વસ્તુ ભેળવીને જે પ્રસાદ બનાવવામાં આવે છે એ પ્રસાદ એટલે પંચામૃત. ગામના બાળકો છે એ દૂધ છે, એકદમ પવિત્ર આત્મા છે. બાળક આપણને રમાડવું કેમ ગમે? કોકનું છોકરું હોય અને નચતો નાનું બાળક હોય તો પણ આપણને એને રમાડવું ગમે છે એટલા માટે કે નિર્દોષ હાસ્ય એ જે બાળકનું આકર્ષણ છે નિર્દોષ,
એ આપણને બાળક તરફ ખેંચી જાય છે. તો બાળક છે એ દૂધ છે. શિક્ષકનું કામ છે દહીંનું. બાળકને દૂધમાંથી દહીં બનાવવાનું જે કામ કરે છે એ શિક્ષક કરે છે. જો શિક્ષક દૂધની અંદર વધારે છાંટો નાખી દે છાશનો તો દહીં બગડી જાય, અને જો બરાબર એને જમાવવાનો પ્રયત્ન કરે તો જ સારું દહીં બને. બાળક તો જ શિક્ષણની અંદર આગળ વધે, તો જ એ ચીજ પનીર કે દહીંમાંથી માખણ કે ઘી બનાવવાની પ્રક્રિયા થાય. બાળક એ દૂધનું સ્વરૂપ છે, શિક્ષક એ દહીંનું સ્વરૂપ છે, આચાર્ય એ માખણનું સ્વરૂપ છે. બેન, એકદમ નરમ હોવા પડે, એકદમ બધા લોકોને ગમતા હોવા પડે. શિક્ષકને, બાળકોને, પ્રિન્સિપલને કોઈ પણ ફરિયાદ બાળક કરી શકે એવા હોવા જોઈએ. અને સરપંચ અને એસએમસીના જે સભ્ય છે એ ઘી જેવા ચીકણા થોડા હોવા જોઈએ. વારંવાર સારા કામમાં ચિકાસ કર્યા કરે. આવું નહીં, આવું કરો તો સારું. બરાબર છે સાહેબ, તમે સરસ કામ કરો છો, પણ 2 વધારે લીમડા વાવો તો સારું, 2 મોલ્લા વધારે ફરો તો સારું. એટલે જેમ ઘી માંથી લાડુ બને એમ ગામના સૌ એસએમસીના સભ્યો અને સરપંચશ્રીએ અને ગામના આગેવાનોએ ઘીનું કામ કરવાનું છે. ચિકાસ તો છે, થોડા ચીકણા તો હોય, પણ એ જો લાડુમાં નાખીએ તો કેટલા મીઠા બને, એવું કામ કરવાનું છે. તમે જો બેઠા છો, ગ્રામજનના આગેવાનો, વાલીઓ, માતાઓ, બહેનો, તમારો સ્વભાવ સાકર જેવો હોવો જોઈએ. કેમ મારા છોકરાને માર્યો, તમને કાંઈ નથી આવડતું, નથી ખબર પડતી, ના, એવું નહીં. કડવા નહીં બનવાનું. જો તમે સાકર બનશો તો જ શાળાનું આખું વાતાવરણ પંચામૃત બનશે. અને પંચામૃતનું વાતાવરણ તમે બનાવશો તો જ તમારો દૂધરૂપી કુમળો છોકરો આવતીકાલે કલેક્ટર, ડીએસપી, આઈએએસ, આઈપીએસ કે સર્વ પ્રકારની પરીક્ષાઓ આપી અને સારી રીતે સરકારી નોકરીમાં જશે. શિક્ષણ મૂલ્યવર્ધિત હોય તો ગામના બધા લોકોએ દૂધ, દહીં, માખણ, ઘી અને સાકર જેમ ભળી અને લાડુનો પ્રસાદ બનાવી અને જેમ ગામ લોકોને પીરસીએ એ જ રીતે શિક્ષણના કામમાં સૌ આહુતિ આપો તો જ શિક્ષણનું સારું કામ થાય છે. તમારા ગામને ખૂબ ઉદાર એક સારા સરપંચ મળ્યા છે. અત્યારે પણ તમે જોતા હશો કે ગામના બધા બાળકોને 100 રૂપિયા ઇનામ આપ્યું. હું પણ આ ગામમાં 2100 રૂપિયા શાળાને દાન આપું છું. સરસ મજાના સારા કામમાં ક્યારેય પાછી પાની કરવી જોઈએ નહીં. સમાજના સૌ લોકોએ ભેગા થઈ અને શિક્ષણ જેવી ઉજ્જવળ પરંપરાને આગળ લઈ જઈએ. ગામની દીકરીઓને ભણવાની વ્યવસ્થા કરીએ. ખૂબ સરસ રીતે સોનેત ગામના શિક્ષણની રીતે પ્રગતિ થાય એવી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ. ભારત માતા કી જય. વંદે માતરમ.